FI BCom સેમેસ્ટર 1 SSP વ્યક્તિગત વેચાણ અને વેચાણ કળા. આપણે બજારમાં વેચાણ વૃદ્ધિ વિશેનું ચેપ્ટર જોયું. હવે આપણે બજાર સંશોધન અને વેચાણ વૃદ્ધિની વ્યૂહરચના કેવી રીતે બનાવવી એનું જે ચેપ્ટર છે, રિસર્ચ એન્ડ સેલ્સ પ્રમોશન સ્ટ્રેટર્જી, બજાર સંશોધન અને વેચાણ વૃદ્ધિની વ્યૂહરચના. તો એમાં આપણે બજાર સંશોધન એટલે શું અને વેચાણ વૃદ્ધિની વ્યૂહરચના કેવી રીતે બનાવવી અને એ અંગેની જે નિર્ણયો છે એના વિશેની ચર્ચા કરવાની છે. બજાર સંશોધન એને એક સહાયક સેવા કહેવામાં આવે છે કે જેના દ્વારા સંચાલનને એ જાણી શકાય કે બજારમાં શું વેચી શકાય, કેટલું વેચી શકાશે અને કયા કયા ખ્યાલોને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન કરવું. અને ઉત્પાદન પણ પાછું એવી રીતે કરવાનું છે કે ઓછામાં ઓછા બગાડ સાથે વેચાણના વિવિધ સાધનો ભેગા કરી અને એ અંગેના સારામાં સારા ખ્યાલો દ્વારા બજાર બનાવવામાં આવે. તો બજારમાં કેટલી સારી રીતે વસ્તુ વેચી શકાય. તો 20મી સદીના પૂર્વાર્ધને ઔદ્યોગિક ક્રાંતિ કહી છે, તો ઉત્તરાર્ધને એટલે કે પછીના સમયને બજાર ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે આ ચેપ્ટરમાં બજાર સંશોધનનો અર્થ, વ્યાખ્યા, હેતુ, બજાર સંશોધનનું કાર્યક્ષેત્ર શું છે અને એનું વ્યવસ્થા તંત્ર શું છે, એની ઉપયોગિતા, મહત્વ, ફાયદા, મર્યાદા, ગેરલાભ અને વેચાણ વૃદ્ધિના કાર્યનું સંકલન કેવી રીતે કરવું, માલ સેવાની વેચાણ વૃદ્ધિનું મિકેનિઝમ એટલે કે એ કામ કેવી રીતે કરે છે, વિકસિત દેશોમાં વેચાણ વૃદ્ધિની પરિસ્થિતિ કેવી છે અને વેચાણ વૃદ્ધિના નિર્ણયો કઈ રીતે લઈ શકાય, એની વ્યૂહરચના કેવી છે અને એ ઉપરાંત વૈશ્વિકીકરણ અને વેચાણ વૃદ્ધિની વ્યૂહરચના કેવી છે એના વિશેની ચર્ચા કરવાની છે. અત્યારે આંતરરાષ્ટ્રીય જે બજાર છે એ ખૂબ જ મોટા સ્તર ઉપર એટલે કે જેને કહી શકાય કે વૈશ્વિક સ્તરે વિકસેલી છે અને લગભગ બધા જ દેશો છે એ વૈશ્વિકીકરણને અત્યારે અપનાવી ચૂક્યા છે અને જેના કારણે આખું વિશ્વ એક બજાર બની ચૂક્યું છે. કોઈ પણ સ્થળેથી, કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુ ખરીદવી અત્યારે મુશ્કેલ લાગતી નથી. તો વેચાણને આટલા વિશાળ વૈશ્વિક ફલક ઉપર મૂકવામાં બજાર સંશોધનનો ફાળો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે બજાર સંશોધનના કારણે જ આ બાબત શક્ય બની ચૂકી છે. અને એ ઉપરાંત અત્યારે જે ઓનલાઈન ઈ-કોમર્સ, ઈ-પરચેસિંગ એટલે કે ઓનલાઈન માર્કેટિંગની જે સુવિધાઓ ઉપલબ્ધ છે એના કારણે આ બાબત ખૂબ જ સરળ અને કોઈ પણ વ્યક્તિ એને કરી શકે એવી સરળ બની ચૂકી છે. તો આ બજાર ક્રાંતિના યુગ તરીકે આ યુગને ઓળખવામાં આવે છે. તો કોઈ પણ વસ્તુ છે, પ્રોડક્ટ છે, એની ગુણવત્તા માટે, કિંમત માટે, પેકિંગ માટે ગ્રાહક શું વિચારે છે અને ઉત્પાદકે એ બધી બાબત જાણીને પછી જ ઉત્પાદન કરવું આવશ્યક રહે છે. એટલે કે ગ્રાહકને જોઈતી વસ્તુ જો ઉત્પાદક દ્વારા ગ્રાહકને આપવામાં આવે તો ગ્રાહક છે એ એને વધુ પસંદ કરે છે અને એનું વેચાણ પણ વધુ થઈ શકે છે. તો કોઈ પણ ઉત્પાદકે આ માહિતી મેળવવી જરૂરી છે. એ ઉપરાંત એ ઉત્પાદકના હરીફ ઉત્પાદકની પ્રોડક્ટ ગ્રાહકો કેટલી પસંદ કરે છે અને એ પ્રોડક્ટ વિશે પણ સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે, કારણ કે જો ઉત્પાદક હરીફ કરતા ચઢિયાતી પ્રોડક્ટ બનાવશે તો જ વૈશ્વિક સ્તરે એનું વેચાણ વધી શકે. અન્યથા જે હરીફ ઉત્પાદક છે એ બજાર છે એ લઈ જાય છે. તો સફળ વેચાણનો જે નિયમ છે કે ગ્રાહક તમારી ચીજવસ્તુ નહીં પરંતુ તેની સમસ્યાનો ઉકેલ માગે છે. એટલે કે ગ્રાહકને જે બાબતોના પ્રશ્ન છે, જે પ્રકારની વસ્તુઓ જોઈએ છીએ, તો એ પ્રકારની વસ્તુ અને એ ગ્રાહકની સમસ્યાના ઉકેલ જો ઉત્પાદક દ્વારા ગ્રાહકને પૂરા પાડવામાં આવે તો એનું વેચાણ છે એ ખૂબ જ સારું અને ખૂબ જ ઝડપથી વધે છે.
ઉત્પાદકો પોતાના ઉત્પાદન પરથી ધ્યાન હટાવી અને જો ગ્રાહકોની સમસ્યા ઉપર ધ્યાન આપે તો ઉત્પાદક છે એ ઝડપથી ખૂબ મોટું વેચાણ મેળવી શકે. તો આ કામ બજાર સંશોધનનું છે અને આ કાર્ય છે કે ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ જ છે એ બજાર સંશોધન વિના અશક્ય છે. ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ દ્વારા બજાર સંશોધન થતું હોય કે જેમાં ગ્રાહકલક્ષી ઉત્પાદન કરવું ખૂબ જ આવશ્યક છે અને કોઈ પણ પ્રોડક્ટના ઉપયોગ સાથે ગ્રાહકના મનમાં આનંદની અને પોતે ખરીદેલ વસ્તુના ઉપયોગથી એને જે સંતોષ મળશે, તૃપ્તિ મળશે, તો એના દ્વારા જ એ કોઈ પણ વસ્તુ છે એની ગુણવત્તાની કસોટી થાય છે અને તો જ કોઈ પણ ઉત્પાદકનું જે પ્રોડક્ટ છે એનું વેચાણ વધે છે. તો વેચાણલક્ષી અભિગમમાં એ બાબતો છે કે ગ્રાહકની જરૂરિયાતો ઉત્પાદકે જોવી પડે, ગોતવી પડે અને ત્યારબાદ પ્રોડક્ટને કેવી રીતે ગ્રાહકલક્ષી બનાવી શકાય, ગ્રાહકને કેટલી વધુમાં વધુ ઉપયોગી બનાવી શકાય અને તેના દ્વારા જ એને વેચાણ કરવું જોઈએ. અને જો ગ્રાહકને ખૂબ જ ઉપયોગી હશે વસ્તુ તો એમાં સેલ્સમેનની પણ જરૂર નહીં પડે અને એની મેળે જ એ વસ્તુ વેચાઈ જશે. તો વિશ્વના જે ઝડપી પલટાતા પ્રવાહો છે એમાં વેચાણને વિશાળ ફલક ઉપર મૂકવામાં બજાર સંશોધનનો ફાળો ખૂબ જ મહત્વનો છે. એટલે જ આ યુગને બજાર ક્રાંતિનો યુગ કહ્યો છે. તો બજાર સંશોધન એટલે શું, એનો અર્થ અને વ્યાખ્યા જોઈએ તો ગ્રાહકોની ટેવો, તેની અભિરુચિ અને તેમના વલણોનો અભ્યાસ એટલે કે બજાર સંશોધન. હવે બજાર સંશોધનની ઘણી બધી પદ્ધતિઓ હોય છે. તો આ બધી જ પદ્ધતિના ઉપયોગથી ગ્રાહકની ટેવો શું છે, એને કઈ પ્રકારની વસ્તુઓ જોઈ છે, કયા પ્રકારની વસ્તુથી ગ્રાહકને સંતોષ મળે છે અને કેવી વસ્તુઓ વાપરવા માટે ગ્રાહક છે એ કેપેબલ છે, એટલે કે એની ખરીદ શક્તિ કેવી છે, એના આધારે એમને સારામાં સારી રીતે ઉપયોગી થઈ શકે એવી વસ્તુ બજારમાં મૂકવી એ બજાર સંશોધન દ્વારા જ શક્ય બની શકે છે. તો અમેરિકન માર્કેટિંગ એસોસિએશનની વ્યાખ્યા મુજબ બજાર સંશોધન એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે સૌ પહેલા તો એના ઉપર સંશોધન થાય છે. સંશોધન થયા પછી જે રિઝલ્ટ મળે છે કે ગ્રાહકને પોસાય એવી કિંમતમાં અને ગ્રાહકને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે, સંતોષ મળી શકે એવી વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવી એ માટેનું કાર્ય બજાર સંશોધન કરે છે. એટલે એને વૈજ્ઞાનિક પ્રક્રિયા કહી છે. તો બજાર સંશોધનમાં ગ્રાહક ઉપરના અભ્યાસ ઉપર ભાર મૂકવામાં આવે અને ત્યારબાદ બજાર સંશોધન કરવામાં આવે અને બજાર સંશોધનમાં ગ્રાહકના પ્રશ્નો ઉપર ધ્યાન રાખવામાં આવે અને એ સંશોધન દ્વારા ગ્રાહકને ઉપયોગી હોય એવી વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવી. ઉત્પાદનથી માંડી અને ગ્રાહક સુધી એ વસ્તુ, માલ અથવા તો સેવા પહોંચાડવી, એની હેરફેર કરવી અને વેચાણ અંગેના પ્રશ્નોને લગતી સંપૂર્ણ માહિતી એકઠી કરવાનું કામ બજાર સંશોધનનું છે. એટલે કે એનું વિશ્લેષણ કરે છે અને એના ઉપરથી નિર્ણય કરી અને પછી વસ્તુ બનાવવામાં આવે. તો ફિલિપ કોટલરના અભિપ્રાય મુજબ બજાર સંશોધન એ સંચાલનના જે વિશિષ્ટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે તેને લગતી માહિતી અને તારણોનું વ્યવસ્થિત ઘડતર કરી, એકત્રીકરણ કરી, વિશ્લેષણ કરી અને અહેવાલ પ્રેષણ એટલે કે અહેવાલ બનાવવાનું છે. કે બજાર સંશોધન ઉપરથી ઉત્પાદકને ખ્યાલ આવે કે કયા પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવાથી વધુમાં વધુ વેચાણ થઈ શકે. તો બજાર સંશોધન એ બજારનું જોખમ ઘટાડવાનો એક એવો પ્રયાસ છે કે જેના દ્વારા ધંધાકીય યોજના ઘડાય અને ગ્રાહકોના પ્રશ્નો દૂર કરી અને સારામાં સારા જે રિઝલ્ટ મેળવી અને એ અહેવાલને આધારે એ વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવી, જેથી કરીને ગ્રાહકને તો ફાયદો થાય જ છે કેમ કે એને ઉપયોગી થઈ પડે, સંતોષ મળે એવી વસ્તુ ગ્રાહક સુધી પહોંચે છે અને સામે ઉત્પાદકની વસ્તુ વેચાય છે. એટલે કે ઓછામાં ઓછા બગાડ સાથે વેચાણના વિવિધ સાધનો એકઠા કરી અને સારામાં સારી રીતે વધુમાં વધુ બજાર એ મેળવી શકે. તો આવા બજારના વિવિધ પ્રકારના પ્રશ્નો ઉકેલવા માટે બજાર સંશોધન એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે જેના દ્વારા બજારનું સ્થાન નક્કી થાય, વિતરણની સુધારેલી પદ્ધતિ સ્વીકારાય,
વસ્તુનું વિશ્લેષણ કે વેચાણ વિશ્લેષણ કરી શકાય, જાહેરાતના માધ્યમો પણ શોધી શકાય કે સૌથી વધુ ઇફેક્ટિવ કે અસરકારક જાહેરાતનું માધ્યમ કયું રહેશે કે જેના દ્વારા ગ્રાહકને સારામાં સારી રીતે આકર્ષિત પણ કરી શકાય અને વધુમાં વધુ લોકો સુધી એ જાહેરાત કેવી રીતે પહોંચાડી શકાય. તો આના અનેકવિધ પ્રશ્નોનું યોગ્ય અને ઝડપી નિરાકરણ મળે તે માટે બજાર સંશોધન ખૂબ જ અગત્યનું અને ઉપયોગી નીવડી શકે છે. તો આપણે બજાર સંશોધન શું કામ કરવું જોઈએ કે શું વેચવું, ક્યારે વેચવું, ક્યાં વેચવું, કેવી રીતે વેચવું અને એની કિંમત કેવી રીતે મળી શકાય, વધુમાં વધુ નફો કેવી રીતે મળી શકાય. તો એના માટેના જે હેતુઓ છે કે વસ્તુને લગતા હેતુ, બજારને લગતા હેતુ, વેચાણ પદ્ધતિને લગતા હેતુ અને વિજ્ઞાપનને લગતા હેતુ, તો એ જાણીએ. તો એના માટે બજાર સંશોધનના હેતુઓ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.